દારૂ થોડા પીવાનો હોય તો દીવમાં દારૂ જ છે, બીજું કઈ નથી. અમે દારૂ પી તો તમને કોણ રાખે? ગાડી સાઈડમાં મૂકી દેવી ને કર આ બધું હળગી જાય. આ હળગશે ને ગાડી ને વરાળ લાગશે. પદુડીને લઈને ફ્રોસ્ટ ગાડીની આરસી બુક આવી ગઈ છે. જ્યારે માણા ન હોય ને તે અમારે આનો શોખ. તો બધાને જય આકાશી મેલડીમાં કેમ છો બધા? મોજમાં સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ સવારનું મોસમ કંઈક જો આ રીતનું છે ભાઈ સાવરકુંડલામાં. ના આ જો અમારે ચાદર કપડા ધોવા તો એ ઉપડ્યા કપડાં ધોવા અને હું ધાબામાં થઈ જાઉં અત્યારમાં. આમ મોસમ જો મસ્ત મજાનું. વરસાદ હમણાં વયો ગયો હો ભાઈ, વરસાદ હમણાં વયો ગયો હોય. બીજું કંઈ આજ જવાનું છે આપણે કારખાને અને મમ્મીને અત્યારે વાડીએ મૂકવા જવાનું છે. ને આપણું વણ પણ તમને બતાવું કવડું છું. ત્યાં જવું છે? દીવ શું છે? હા ત્યાં જવું? દીવ શું છે? ફરવા કે પછી દારૂ પીવા? દારૂ થોડા પીવાનો હોય તો દીવમાં દારૂ જ છે, બીજું કઈ નથી. અમે દારૂ પી તો તમને કોણ રાખે? પડી જાય વેચી પડી તો દીવમાં દારૂ જ મળે, બીજું કઈ નથી મળતું. કાંઈ નહીં, દરિયો છે. દરિયો કાંઈ દરિયો છે પણ પીવા પીને પછી ઉતારવા જવાનું હોય. હાલે એટલે જ છે દરિયો. દારૂ પી જાવ ને દરિયામાં નાખ દે એટલે દારૂ ઉતરી જાય. લે તું ગમે ને પૂછી જોજે દીવ બધા શું કામ છે? હા તો મને દીવ લઈ જાઓ. દીવ ફરવાનું છે જ નહીં. વિડિયો છે દીવમાં ફરવાનું છે જ નહીં. ગમે ને પૂછી લેજે દીવમાં ફરવાનું નથી. કોમેન્ટ મારજો ભાઈ દીવમાં ફરવાનું છે કે દારૂ પીવાનું? આ નથી ખબર. તો પીવા પીવો, ન પીવો હોય તો ન પીવું હોય તો ન જાવ. તોય જવાનું છે. દીવ નહીં જવાનું, બીજા બધે જવાનું. તો પોગી જતા આપણે અત્યારમાં વાડીએ અને પુલ માથે જો ગાડી મૂકી દીધી છે. અને પુલ એટલે ભાઈ આ બધું પાણી બધું અહીંથી આવે ને તો ઓવાળ બધો હલવાનો હતો તો હલવાઈ ગયું અહીંયા બધું. તો હવે શેકવાનું કામ કરીએ છીએ. ગાડી સાઈડમાં મૂકી દેવી ને કર આ બધું હળગી જાય. આ હળગશે ને ગાડીને વરાળ લાગશે એટલે ગાડી સાઈડમાં મૂકી દેવી. પછી વાડી મંદિર આટો મારવા જઈએ. હેઠલા પડામાં જો કાંક આપણું વણ અવડું થઈ ગયું છે. અવડું એટલે ગોઠણી હેઠે છે હેઠલા પડામાં. બાકી ઉપલા પડામાં તમને બતાવું કેવડું વણ થઈ ગયું આપણું. અમારા મમ્મી હાલ્યા દાદાજી લઈને નીંદવાનું છે કારણ કે ખડને એવું જામી ગયું છે ને ઉપલા પડામાં જો આપણું વણ છે અહીંયા સુધી આવી ગયું કડકડ થઈ ગયું આવ્યું. હા ઉપલા પડાનું વણ છે આપણું. હા એ હું તમને એ જ કહેવાનો હતો કે આટલા છોડવા કેમ સુકાઈ જશે. હું તે દી વરસાદે જોવા આવ્યો ને તે મેં જોયા હતા. મેં જોવા લંઘાઈ કેમ ગયા એટલામાં જ છે. આટલા છોડવા જેવા થઈ ગયા. તો આને શું છું ભાઈ છે કોમેન્ટ કરો તો. આમાં કાંઈ ખબર નથી પડતી. એટલે 100 છોડવા જેવા થઈ ગયા. જો એટલે બે આ છે ને ત્રણ અહીંયા એક અહીંયા છે. બાકી આખા ખેતરમાં કે કાંઈ નથી થયું ને એટલામાં જ બળી ગયા. બોલો એને એ એટલાને શું થયું છે છોડવાની એ તો કંઈ ખબર ન પડી મને. તેથી હું ચાલુ વરસાદે જોવા આવ્યો હતો પણ કંઈ ખબર ન પડી. અને આપણે ખડની દવા છાંટી તો ખડ પડી ગયું બધું. તો વચમાં પાટલામાં રહી ગયું છે. હવે એ બધું હાપી આપવું. હાલો હવે આપણે કામે જઈએ. હું જાઉં કારખાને. હો જઈએ આપણે કારખાને. અત્યારે વાગી ગયા 9 ને ચા આવી ગઈ. ચા પી લીધી. અમારે તો બધા ચા પીવે. હીરા લાલભાઈ તો શું હાલે લાલભાઈ? મજા શા તમે? અમારા લાલભાઈ શા નથી પીધા. શરીર એટલે એનું થોડુંક વધારે સારું છે. તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ ઘેરે. બપોર પડી ગયા છે. હું ક્યાં દેખાતી એ અહીંયા શું કહેશો હતો? કોને? તો તારે નથી ખાવું? મારે ખાવું તાર નથી ખાવું? લે તો મારે એક નથી ખાવાનું. હે એક નથી ખાવું? ચાલો તો મારે આટલા બધા વાટક્યા રહેવા દે, બીજા મૂકી દે. એટલે મેં અહીંયા કેવું કીધું મારે ખાવાનું. ચાલો ભાઈ જમવામાં તો બધી વસ્તુ છે અને હવે
શાંતિથી જમી. તો ફાઇનલી આપણે જમી લીધું છે અને આપણે ફ્રોસ્ટ ગાડીની આરસી બુક આવી ગઈ છે અને આ જાય 20. હવે આરસી બુક ખોલી કેવી છે કેવી નહીં હાલે તો ઉતાર તો વિડીયો. હા કેમેરાથી આમ લઈ લીધે. મને કાંઈ બહુ ફાવતું નથી હો. હા એ તો ખોલી કેવી છે જોઈ તો ખરી. વાહ આજે જઈએ ને ઘરે નતો દઈ દઈ જાય. ઓહ આમાં બીજું કાંઈ નથી ખાલી એટલું જ છે. તો આવી ગઈ આપણી આરસી બુક ફ્રોન્ટ્સ ગાડીની. તો એક જ કાગળ નીકળ્યો ખાલી જો એટલું એવું. ત્યાં તો કવડો મોટો કાગળ આપ્યો. એવડો જ આપે ને. હાલો ભાઈને ફોટા મોકલવાના છે અને ફોટા મોકલી દઈએ. ઈ હું હે યા છે વિડિયો શૂટ કરવાનો. કોઈ ન હોય તે આપણે ઈ રાખવાનું કા અમારો સહારો છે. જ્યારે માણા ન હોય ને તે અમારે આનો સહારો લેવો પડે. સારું હાલો મળીએ આગળ. તો ફાઇનલી વાગી જશે 6:30 અને ઘરે આવી જશે અને જામફળ મળ્યા ખાવા જો બધા બેઠા બેઠા. એક ભાગી ગયા એમ જાગે. હા એને લીંડી પેપર લેવા હોય બોલો. લીંડી પેપર ખાવી હે બકરી લીંડી હાલે ન ખવાય. હા ઈ ન હોય. કેમ ન હોય? ઈ ખવાય ઈ હારી આવે. યાદ આવશે એટલે હું તમને બતાવું એવી. હા પણ ઈ હાલે જ ત્યાં ખાવી હોય તો ઈ હાલે એવું કઈ ને. ક્યાં એ થોડી સમય. હાલો કાલે આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા એટલે દવાને એવું લેવા જવું છે તો ગામમાં જઈ આવી દવા લઈ આવી. તો આપણે જતા હતા ગામમાં અને આલોક મહેતાનો ફોન આવી ગયો. તમે કદાચ એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. આ છે એનું આખું ઘર અને ભાઈ આવ્યા બારા. મહાદેવ ક્લિપ હતો અંદર મોકલો તો મને અંદર જેને ઉતારી લીધી મેં મારે નહીં ઉતારવા જ ભાઈ ત્યાંથી ટેટ અહીંયા મને બોલાવ્યો મારે મોનો કોટો પીવા જાય છે નહીં લેવા જાય સોરી. એટલે મેં તો કહી દીધું શું કામ જવાનું મોનો કોટો એટલે મેં તો કહી દીધું પણ એને નથી ખબર એટલે કે હું ત્યાં જાશો મેં કીધું મોનો કોટો લેવા. મેં કીધું કે કેમ? મેં કીધું પી જાય વિડીયો વાયરલ નથી થતા નથી કે ન હોય કે મેં કીધું હા કે ચાલો હું આવું એ કે મેં કીધું સારું હાલો તો હું એને લેવા આવ્યો. હવે જાય છે ભાઈ મવાર રોડે મોનો કોટો લેવા પીવા હાટું લેવાનું. હાલો હવે નીકળી. તો અત્યારે વી આવ્યા ભાઈ રેલવે સ્ટેશનની સામે માવાને એવું ખાવા આવ્યા હતા કારણ કે મોનો કોટો મળે નહીં. હવે જાય પાછા એમને ઘરે પીવો તો આમને પીવો તો કેમ કાંઈ મળી નહીં. ધૂળના ઢેફામાં કાઢે હવે કાંઈ ભેગું થાય એમ નથી એટલે હવે ગરબા જ જાય. હવે ઘર બાજુ રહે. કાયદેસર મોનો કોટો લેવા જતા મળ્યો નહીં. હવે એક દુકાને મળી ગયો છે અને ઘરે આમ પૈસા લેવા જતા હતા મોનો કોટો ન મળ્યો અને અમારે આ ગોરી મળી ગયો. હે પી જવાનો વ્યૂ નથી આવતા. મુકાવાઈનો આ વ્લોગ શરૂ છે. ચાલુ કર્યો ના છે આપણે 2 દિવસ ચાલુ કરી દીધા કન્ટિન્યુ પક્કા ભાઈ કરશે મારે આવું પડશે નહીં એને પેલા ફોન લેવો છે આઈફોન લેવો ને તાર આઈફોન લેવાનો બસ સેકન્ડમાં કે આઈફોન હોય તો કોમેન્ટ કરજો એટલે અમે 2 લેવા આવશું. ગમે રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય જ્યાં હોય ને રાહુલ પાછા હે સારું હાલ ચાલો ભાઈ કમેન્ટ કરી દેજો કે ભાઈ સેકન્ડમાં તો ફાઇનલી ભાઈ અત્યારે નીકળી ગયા છીએ આપણે પીઠવડી જવા માટે કારણ કે સાવરકુંડલામાં મોનો કોટો હતી નહીં એટલે પીઠવડી જવા નીકળી ગયા છે. બરોબર પીવો એ ફાઇનલ પીવાનો નથી પણ આપણે વળમાં સાટવાનું અને જસર રોડે નીકળી ગયા તો પદુડીને લઈને ચાલો ભાઈ હવે થોડી ઘણા વાર લાગશે. હાથ પડી ગઈ છે કલાક આવું કલાક નહીં પણ નથી કલાકમાં પાછા આવે 15 મિનિટ પૂરતા ન થાય 15 મિનિટ આવતા ને 20 મિનિટમાં પાછા પીવાના હતા ત્રોફા મોનો કોટો લેવા જાય. નીકળી ગયા તો દવા લેવા ગઈ ને મારા મામાની નીકળી જાય. અહીંથી દવા લીધી આપણે પીઠવડીથી દવા લેવા આવ્યા હતા ને દવા લેવાઈ ગઈ છે ને હવે જાય ભાઈ ઘર બાજુ મારા મામાની નીકળી ગયા છે ને અમે બે બેઠા છીએ હવે ભાગી ગયા. ફાઇનલી આપણે પીઠવડીથી આવી ગયા હતા સીધા ત્રોફાના ગોડાઉન ત્રોફા લેવા આલોકને ભાઈ ત્રોફા લેવા તો સીધા ગોડાઉન આવી ગયા હતા. હવે આલોકને સીધો ઘરે મૂકીને સીધો આપણા ઘરે જાય. ઉગી ગયા ભાઈ ઘરે અને હવે જમવાનો સમય થઈ ગયો. મારી મમ્મી ઉભા ના શું કહીશ
માછલા જોવે છે જો. હવે તમને દેખાડું કેટલા માછલા છે ને આપણે માં. જો આપણું મછલી ઘર આ બહુ ભાગે છે આ ડાલ આવડું આ છે ને આ હેઠે ને હેઠે સોયટું જ રહીશ. આ સોયટું રહીશ પણ આ અધે સીડું નકર તો હેઠે ને હેઠે જ રહે. એટલા માછલા છે. કેવા લાગ્યા કોમેન્ટ કરજો. હારા છે કે નથી હારા? કેટલા બધા હજી એક વખત જાવ ને તો હજી એક વખત લાવવાના છે. હજી ઘટાડે છે કેમ કે બોક્સ બહુ મોટું છે અને માછલા ઓછા પડે છે. બહુ મજા આવે ભાઈ. તરતા હોય ને જોવાની જ મજા આવે. મછલી કહેવાય છે ને એને ઝીણી મછલી કહેવાય હા ના અને મછલી કહેવાય. હાલો જમવાનું થઈ ગયું છે. હવે જમી લઈ. બસ આજના આ વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. ચલો બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.